ધોરાજી રોડ પર દેશી દારૂના અડ્ડાઓ પર મહિલાઓ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી। જેતપુર ધોરાજી રોડ પર ફરી જનતા રેડ, મહિલાઓ સક્રિય। જેતપુરમાં મહિલાઓએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી છે। માહિતી મુજબ જેતપુરમાંથી મોટી ખબર સામે આવી છે। ધોરાજી રોડ પર આવેલા ચામુંડાનગર વિસ્તારમાં મહિલાઓએ ફરી એકવાર દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી છે। જેતપુર શહેરમાં ખુલ્લેઆમ પોલીસની મીઠી નજર હેઠળ દેશી દારૂનું વેચાણ થતું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ચામુંડાનગર વિસ્તાર ધોરાજી રોડ પર મહિલા સંચાલિત દેશી દારૂના અડ્ડા પર સ્થાનિક મહિલાઓએ જનતા રેડ કરી મોટી માત્રામાં દેશી દારૂની પોટલીઓ ઝડપી પાડી છે। ખાસ વાત એ છે કે આ જ અડ્ડા પર અંદાજે 15 દિવસ પહેલા પણ સ્થાનિકોએ જનતા રેડ કરી દેશી દારૂ પકડ્યો હતો, છતાં પણ ફરી દારૂનું વેચાણ શરૂ થતાં આજે મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો। જનતા રેડની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલા બુટલેગરની અટકાયત કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં દેશી દારૂના કારણે ઘરેલું કલેશ, અસામાજિક પ્રવૃત્તિઓ અને યુવાનો બગડી રહ્યા છે, માટે કાયમી રીતે દારૂનું વેચાણ બંધ કરાય એવી સ્થાનિકોની ઉગ્ર માંગ છે। શિલ્પાબેન, અત્યારના દેશી દારૂની તમે જનતા રેડ કરી છે, શું કહેશો? સાહેબ, જનતા રેડ અમે કરી છે દેશી દારૂની, ઈ વેચવાનું બંધ જ નથી થયું। અમારી શેરીમાં હજી 15 દી મોર પકડા તો પોલીસ વાળા આવ્યા, કોઈની કોથળીઓ લઈ ગયા અને જો આજ અમે એને પાછું પકડ્યું। આજે એક કોથળો દારૂ હતો, હવારનો વેચાતો, તમને ખબર પડી આખો કોથળો વેચ્યો ને એક કોથળા વાળો આવ્યો ને ઈ હાથમાં કોથળો લઈને વયો ગયો અને ઈ હામુની અમને મારવા દોડ્યું। ઈ કે વેચવો જ છે, તમારે થાય ની કરી લ્યો। પોલીસને કીધું તમે? હા, શું માંગે હવે? બસ આને આ બંધ કરાવો। અમારે આ રોડની આ સાઈડ દારૂ વેચાવો જ ન જોઈએ અમારે। મંજુબેન પરમાર। મંજુબેન, શું કહેશો અત્યારના અમે એમ કહેવા માંગી છે કે ચામરાનગરમાં દારૂ વેચતા હતા, ન્યાયમાં ચામરાનગર બંધ કરાયો તો હવે અમારા એરિયામાં આવીને છે, એરિયો કહેવાય અમારો। અમારી બેન દીકરી રાતને દી નીકળે છે તો અમારે કેમ નીકળવું? દારૂ પીને બેઠા હોય છે, ગારું બોલે, ભૂંડા બોલે, તમારે નીકળો કેમ? દારૂ બંધ કરો, બીજું કઈ નહીં અમારે નીકળાતું નથી, અમારે નીકળાતું નથી। પોલીસને બોલાવ્યા? હા, પોલીસને બોલાયા છે। હવે શું માંગ છે તમારી? પોલીસ કઈ ન કરે, તમે રાજકોટ રજૂઆત કરશે। શું માંગ છે તમારી? દારૂ બંધ કરો અહીંયાથી।